आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। लख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सदगत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवनी तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी सामवेदनी छांदोग्य उपनिषदना 5वा अध्यायना तृतीय थी लईने दशम खंड पर्यंत उपलब्ध पंचाग्नि विद्यानो આપણે વિચાર કરી રહ્યા છીએ।
આ વિદ્યાના વિચાર ક્રમમાં તૃતીય ખંડ થી જે આખ્યાયિકાનો પ્રારંભ થાય છે એને આપણે શ્રવણ કરી રહ્યા છીએ. શ્વેતકેતુ નામનો ઋષિકુમાર રાજા પ્રવાહન જેવલીના દરબારમાં જાય છે, એની સભામાં જાય છે. પ્રવાહન જેવલીને શ્વેતકેતુની અંદર અભિમાનનું દર્શન થતા પ્રવાહન જેવલીએ શ્વેતકેતુને 5 પ્રશ્ન કર્યા. પહેલા તો પૂછ્યું કે ભાઈ તું તારા પિતાએ તને ભણાવ્યો છે? તો કહ્યું કે હા, હું ભણી ચૂક્યો છું. તો જો તું ભણી ચૂક્યો હો તો આ 5 પ્રશ્નના ઉત્તર આપી દે. 5 પ્રશ્ન કર્યા. શ્વેતકેતુને 5માંથી એક પ્રશ્નનો ઉત્તર આવડતો નહોતો. એટલે અપમાનિત થઈ અને પોતાના પિતાને ત્યાં આવી અને પિતાને કહે છે કે પિતાજી, તમે તો મને પૂરેપૂરો ભણાવ્યા વગર જ તમે કહી દીધું કે હું જાતું ભણી ચૂક્યો છું. ત્યારબાદ શ્વેતકેતુએ પ્રવાહન જેવલી રાજાએ જે 5 પ્રશ્ન કર્યા હતા એ સઘળી વાત એના પિતાજીને કહી. તો એના પિતાજીએ પણ શ્વેતકેતુને કહ્યું કે શ્વેતકેતુ, આ પ્રશ્નનો ઉત્તર તો હું પણ જાણતો, અને જો હું જાણતો હોત તો તું તો મારો પ્રિય પુત્ર છો, તો હું તને આ 5 પ્રશ્ન વિશે શા માટે ન બતાવું? એટલે તું નિશ્ચિત રૂપથી જાણ, તું નથી જાણતો એટલે હું પણ જાણતો નથી. અને ત્યારબાદ શ્વેતકેતુના પિતા આચાર્ય ગૌતમ ખુદ રાજાને ત્યાં જાય છે. રાજાને ત્યાં જાય છે તો સાંજ પડી જાય છે. રાજા એનો આતિથ્ય સત્કારની જે વિધિ છે એ બધી વિધિ કરે છે અને પછી એના ઉતારાની વ્યવસ્થા કરી દે છે. સવારે સઘળી દૈનિક ક્રિયા પતાવીને રાજાની સભાનો જ્યારે સમય થાય છે ત્યારે રાજા આવી જાય છે ને ત્યારબાદ આચાર્ય ગૌતમ આવી અને એ પણ આસન ગ્રહણ કરે છે. રાજાએ આચાર્ય ગૌતમને કહ્યું કે ભગવાન ગૌતમ, માનુષસ્ય વિત્તસ્ય વરમ વૃણીથા. રાજાના મનમાં એમ કે આ ગુરુકુળના આચાર્ય છે એટલે ધનની અભિલાષાથી અવશ્ય આવ્યા હશે. એટલે રાજાએ આદર, સન્માન અને નમ્રતાપૂર્વક કહ્યું કે માનુષસ્ય એટલે મનુષ્ય સંબંધી જે વિત્ત છે, ગ્રામાદિ વગેરે સંબંધી વર એટલે વર્ણીય ઈચ્છા કામના જે હોય એ તમે બતાવો. તો આચાર્ય ગૌતમ કહે છે
શ્રુતિ આચાર્ય ગૌતમનો ઉત્તર બતાવતા કહે છે, તવૈવ રાજન માનુષમ વિત્તમ. મનુષ્ય સંબંધી વિત્ત છે રાજા, તમે તમારી પાસે રહે. હું તો એ માટે આવ્યો છું કે યામ એવ કુમારસ્ય અંતે વાચમ અભાષથા તામેવ મે બ્રૂહી. મારા પુત્ર ની સામે તમે જે વાત કરી હતી, પ્રશ્નો કર્યા હતા, 5 પ્રશ્ન કર્યા હતા, તામેવ એ જ વાણી તમે મને કહો. એ શું છે? તો શ્રુતિ આગળ કહે છે, સહ કૃચ્છ્રી બભુવ. રાજા જે છે એ ગૌતમના મુખથી આ પ્રશ્ન સંબંધી જે માગણી સાંભળીને રાજા જે છે એ કૃચ્છ્રી એટલે મનોમન દુઃખી થાય છે અને એનો અભિનય કરે છે. કથમ તુ ઇદમ ઇતિ. ભાષ્યકાર રાજાના મનનો અભિનય કરે છે. અચ્છા, એ કેવી રીતે સંભવ છે? ત્યારબાદ રાજાએ પરંપરાને ધ્યાનમાં રાખીને આગળ કહ્યું, ગૌતમનું વચન થી રાજાની અંદર જે દુઃખી ભાવ આવ્યો એનું કારણ જે છે એ જાણી અને મનમાં રાખી અને રાજા જે છે એ આગળ બતાવે છે એનું કારણ કે રાજા કૃચ્છ્રી ભાવને કેમ પ્રાપ્ત થયા. પણ એ પહેલા રાજા આચાર્ય ગૌતમને કહે છે, એ વાત શ્રુતિ કહે છે કે તમહ ચિરમ વસ ઇતિ આજ્ઞાપયાંચકાર. રાજાએ ગૌતમને કહ્યું કે તમે ચિરકાળ સુધી અહીંયા વાસ કરો. રાજાનો આશય હતો કે ન્યાયપૂર્વક વિદ્યા પ્રદાન કરવી જોઈએ. બ્રાહ્મણ છે અપ્રત્યાખ્યેય છે, એનું પ્રત્યાખ્યાન સંભવ નથી. અપ્રત્યાખ્યેયમ બ્રાહ્મણમ મનવાનઃ. બ્રાહ્મણ છે આવીને વિદ્યા સંબંધી જે છે એ માંગ કરે છે, એનું પ્રત્યાખ્યાન કરવું જોઈએ નહીં. એમાંય બ્રાહ્મણનું પ્રત્યાખ્યાન ક્ષત્રિય તો કરવું જોઈએ નહીં. પણ મનોમન એ રાજા એવું માને છે કે ન્યાયેન વિદ્યા વક્તવ્યા. વિદ્યા જે છે એ ન્યાયથી કહેવી જોઈએ. ન્યાયનો અર્થ છે વિધિવત. અને વિધિ શું છે સજ્જનો? ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 4થા અધ્યાયમાં બતાવી છે વિદ્યા ગ્રહણ કરવાની વિધિ. આચાર્યની શરણમાં જઈને શિષ્યએ શું કરવું જોઈએ એ વિધિ બતાવી. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તદ વિદ્ધિ. તદ એટલે આત્મતત્વ, વિદ્ધિ એટલે વિજાની. હે અર્જુન, તું આત્મતત્વને જાણ. કેવી રીતે તું જાણી શકીશ? તો ભગવાન શ્રી કૃષ્ણ આગળ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વિધિ બતાવતા કહે છે કે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. તું
બ્રહ્મવિદ મહાપુરુષોનું શરણ ગ્રહણ કરીને સૌથી પહેલા પ્રણિપાત એટલે જઈને પ્રણામ કર. કારણ કે જ્યાં સુધી વિદ્યાના પ્રદાતા આચાર્ય પ્રત્યે પ્રણત ભાવ ન આવે ત્યાં સુધી વિદ્યા પ્રાપ્ત થતી. એટલે કહ્યું કે સૌથી પહેલા તો પ્રણિપાત એટલે જઈને પ્રણામ કર. ગુરુને પ્રણામ એ સંકેત કરે છે કે શિષ્ય છે એ ગુરુનો શરણાગત છે, શરણે આવેલો છે અને વિદ્યાની અભિલાષાથી આવેલો છે, એટલે અભિમાનનો ત્યાગ કરીને આવેલો છે એવું આચાર્યને નક્કી થાય છે. અને આચાર્ય રાજી થાય છે, પ્રણિપાતથી રાજી થાય છે. આ જે ભારતીય સંસ્કાર છે, બાળક રોજ માતા પિતા અને વડીલોને પ્રણામ કરે તો માતા પિતા અને વડીલો જે છે એ પણ બાળક પ્રત્યે રાજી થાય છે, પ્રસન્ન રહે છે. અને ક્યારેક એની નાની મોટી ભૂલ થઈ હોય તો એ એને માફ કરી દે છે. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું કે અભિવાદનશીલસ્ય નિત્ય વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. કે જેનો અભિવાદનશીલ, જે વિદ્યાર્થીનો જે શિષ્યનો સ્વભાવ અભિવાદન નો છે, અભિવાદન એટલે વડીલો માતા પિતાને આચાર્યને પ્રત્યે જે નમન ભાવ રાખે છે, પ્રણત ભાવ રાખે છે, રોજ એનું અભિવાદન કરે છે. જો અભિવાદન સવારે ને સાંજે એક વાર કરવાનું, આખો દિવસ પછી મળે ત્યારે અભિવાદન કરવાની જરૂર નથી હોતી. ઘણા લોકોને ખબર નથી હોતી, પણ પ્રણામ કરવાના નિયમો છે. રોજ સવારે અને સાંજે અભિવાદન. અને યા તો ગમે ત્યારે જઈએ ત્યારે પહેલી વાર મળીએ ત્યારે, એ તો ગમે તે સમય હોય. તો અભિવાદન એટલે પ્રણામ કરવાનો જેનો નમ્ર સ્વભાવ છે. સામાન્યતઃ સૂક્તિ પણ લોકમાં પ્રસિદ્ધ છે, નમે તે સૌને ગમે. જેનો નમન કરવાનો સ્વભાવ છે એ બધાને ગમે છે. એટલે પ્રણિપાત, ત્યારબાદ સેવા. નહીં તો ઘણા પ્રણામ કર્યા કરે પણ સેવા બતાવે ત્યારે મોઢું હંતાડી દે, તો પછી પ્રણિપાતનો કોઈ લાભ થતો. પ્રણિપાત તદ અનંતર સેવા. અને સેવા અને પ્રણિપાતથી પ્રસન્ન થયેલા આચાર્ય જ્યારે પૂછે કે ભાઈ તું શા માટે સેવા કરે છે, ત્યારે પ્રશ્ન, શું પ્રશ્ન? જે પ્રશ્ન હોય એ ત્યારબાદ કરવો જોઈએ, જે પ્રશ્ન હોય એ. અહીંયા આચાર્ય ગૌતમ પંચાગ્નિ વિદ્યા સંબંધી પ્રશ્ન લઈને આવે છે. એટલે આચાર્ય ગૌતમે કહ્યું કે હે રાજા, જે મારા પુત્રને તમે જે પ્રશ્ન કર્યો તો એ પ્રશ્નનો ઉત્તર તમે મને આપો. એટલે રાજા જે છે એ આચાર્ય ગૌતમને કહે છે ચિરમ વસ,
એનો ઉત્તર જે છે એમ તમારે અહીંયા વાસ કરવો પડશે. ચિરમ બસ, ચિરમનો અર્થ છે દીર્ઘકાળ સુધી વાસ કરો. દીર્ઘકાળ સુધી વાસ કરો, અહીંયા રહ્યો. પછી એ સંબંધી ચર્ચા આપણે કરીશું. તો રાજાએ આવી આજ્ઞા આપી. તો અહીં પ્રશ્ન ઉભો થાય કે રાજા પહેલા દુઃખી થયા અને પછી ફરીને એમ કહ્યું કે સારું તમે રહો, હું તમને તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. એનું કારણ રાજા ખુદ આગળ બતાવે છે કે પહેલા રાજા પ્રત્યાખ્યાતવાન અને પછી કહ્યું કે ચિરમવસ એવી આજ્ઞા આપી. એટલે એ નિમિત્તે બ્રાહ્મણની સામે હેતુ વચન કહી અને ક્ષમા માગે છે. રાજાનું વચન શ્રુતિ આગળ કહે છે, તમ હ ઉવાચ યથા મા ગૌતમ અવદહ ત્વમ યથા ઇયમ વિદ્યા પ્રાપ્તવત્તો બ્રાહ્મણા ન ગચ્છતિ તસ્માદ ઉ પુરા સર્વેષુ લોકેષુ ક્ષત્રસ્ય એવ પ્રશાસનમ અભૂત ઇતિ તસ્મૈ હ ઉવાચ. રાજા કહે છે, યદ્યપિ આચાર્ય ગૌતમને જાણે છે કે આચાર્ય ગૌતમ સર્વ વિદ્ય છે, સર્વ પ્રકારની વિદ્યાથી સંપન્ન છે. અને આવા સર્વ વિદ્ય બ્રાહ્મણને આગળ કહે છે કે યથા મા ગૌતમ અવદ, યથા યા ઇયમ વિદ્યા પ્રાપ્ત તતઃ બ્રાહ્મણા ન ગચ્છતિ. તમે જે મને પ્રશ્ન કર્યો કે પંચાગ્નિ વિદ્યા સંબંધી વાણી તમે મને કહો, એટલે એનાથી એ નક્કી થાય છે કે આ પંચાગ્નિ વિદ્યા જે છે બ્રાહ્મણ પરંપરામાં આજ સુધી નહોતી. અજ્ઞાનાત તેન ત્વમ જાનીહિ. એટલે આ વિદ્યા જે છે ક્ષત્રિય પરંપરામાં ચાલી આવે છે. યથા ઇયમ વિદ્યા એટલે જે પ્રકારથી આ જે વિદ્યા છે, પ્રાપ્તવત્તઃ એટલે તમારાથી પહેલા આ વિદ્યા બ્રાહ્મણા ન ગચ્છતિ. બ્રાહ્મણ પરંપરામાં આ વિદ્યા નહોતી, ન ગત્વતિ. ન ચ બ્રાહ્મણા અનયા વિદ્યા અનુશાસિતવંતઃ. બ્રાહ્મણ જે છે એનું આ વિદ્યા ઉપર અનુશાસન નહોતું. એ વાત લોકમાં પ્રસિદ્ધ છે. શ્રુતિ આગળ રાજાનું વચન કહેતા કહે છે કે તસ્માદ ઉપુરા સર્વેષુ લોકેષુ ક્ષત્રસ્ય એવ પ્રશાસનમ અભૂત. પ્રવાહન રાજા આચાર્ય ગૌતમને કહે છે કે રાજા, પુરા એટલે પ્રાચીન કાળથી સર્વલોકની અંદર આ વિદ્યા પર ક્ષત્રસ્ય એવ પ્રશાસનમ અભૂત. ક્ષત્રિય જાતિનો જ આ વિદ્યા ઉપર પ્રશાસન હતું. એટલે ક્ષત્રિય પરંપરાથી શિષ્ય પ્રશિષ્ય પરંપરાથી આ વિદ્યા ચાલી આવે છે. ક્ષત્રિય પરંપરયા એવ ઇયમ વિદ્યા એતાવંતમ કાલમ આગતા. પંચાગ્નિ વિદ્યા જે છે એ આજ સુધી ક્ષત્રિય પરંપરાથી જ આજ સુધી એ ચાલી આવતી હતી. તથા અપી અહમ એતામ તુભ્યમ વક્ષ્યામિ. છતાં પણ આજે હું તમે વિધિવત વિદ્યા ગ્રહણ કરવા માટે જ્યારે આવ્યા છો
તો વિધિવત કોઈ શિષ્ય આવે તો એનું પ્રત્યાખ્યાન જે છે એ કરવું જોઈએ નહીં. એટલે કહે છે કે અહમ એતામ તુભ્યમ વક્ષ્યામિ, કે છે હવે તમે જ્યારે આવ્યા છો આ વિદ્યા જાણવા માટે વિધિવત મારે ત્યાં, તો હું તમને આ વિદ્યા અવશ્ય કહીશ. અને ત્વત સંપ્રદાનાત ઉર્ધ્વમ બ્રાહ્મણાન ગમિષ્યતિ, અને તમારા માધ્યમથી આજથી આ પંચાગ્નિ વિદ્યા જે છે એ બ્રાહ્મણ પરંપરામાં પણ એનું અધ્યયન અધ્યાપન થશે. એટલે મયા યદુક્તમ તન ક્ષંતુમ અર્હસી, મેં જે તમને પહેલા કીધું એને હું તમારી પાસે ક્ષમા માગું છું. એથી ઉક્ત્વા તસ્મૈ હોવાચ વિદ્યામ રાજા, આવું કહી અને પછી રાજાએ આ વિદ્યા આચાર્ય ગૌતમને એનો ઉપદેશ આપ્યો. શું ઉપદેશ આપ્યો રાજાએ? રાજાએ આચાર્ય ગૌતમને આ 5 પ્રશ્ન સંબંધી શું ઉત્તર આપ્યો? પ્રશ્નો તો રાજાએ શ્વેતકેતુને પૂછ્યા હતા, અને રાજા આ પ્રશ્ન સંબંધી ઉત્તર જે છે એ શ્વેતકેતુના પિતા આચાર્ય ગૌતમને બતાવે છે. તો સજ્જનો, અહીંયા 5મા અધ્યાયનો 3ય ખંડ જે છે એ સમાપ્ત થાય છે. રાજાએ આ 5 પ્રશ્નનો ઉત્તરનો જે પ્રારંભ કર્યો એ વાત 4થ ખંડથી પ્રારંભ થાય છે. તો 4થ ખંડમાં રાજા આ 5 પ્રશ્નના ઉત્તર દેવા જઈ રહ્યા છે. પણ એ પહેલા શ્રુતિનો જે અભિપ્રાય છે એ ભગવાન ભાષ્યકાર બતાવે છે, તો એ આપણે પહેલા જાણી લઈએ. ભગવાન ભાષ્યકાર શું કહે છે આ વિશે? પંચમ્યામ આહુતો આપ ઇતિ અયમ પ્રશ્ન પ્રાથમ્યેન અપાક્રિયતે, તદ અપાકરણમ અનુ ઇતરેષામ અપાકરણમ અનુકૂલમ ભવેત ઇતિ. અગ્નિહોત્ર આહુત્યો કાર્યારંભ યહ સ ઉક્ત વાજસનેયકે તમ પ્રતિ પ્રશ્નાઃ ઉત્ક્રાંતિ આહુત્યો ગતિઃ પ્રતિષ્ઠા તૃપ્તિઃ પુનરાવૃત્તિઃ લોકમ પ્રતિ ઉત્થાયી ઇતિ. તેષાં ચ અપાકરણમ ઉક્તમ તત્રૈવ તે વા એતે આહુતિ હુતે ઉત્ક્રામતઃ તે અંતરિક્ષમ આવિશઃ તે અંતરિક્ષમ એવ આહવનીયમ કુર્વાતે વાયુમ સમિધમ મરીચિ એવ શુક્લામ આહુતિમ તે અંતરિક્ષમ તર્પયતઃ તે તત ઉત્ક્રામત ઇતિ આદ્ય એવમેવ પૂર્વવદ દિવમ તર્પયતઃ તે તતઃ આવર્તેતે. ઇમામ આવિશ્ય તર્પયિત્વા પુરુષમ આવિશતઃ તતઃ સ્ત્રિયમ આવિશ્ય લોકમ પ્રતિ ઉત્થાયી ભવતિ ઇતિ. તત્ર અગ્નિહોત્ર આહુત્યોઃ કાર્યારંભ માત્રમ એવં પ્રકારમ ભવતિ ઇતિ ઉક્તમ. ઇહ તુ તમ કાર્યારંભમ અગ્નિહોત્ર અપૂર્વ વિપરિણામ લક્ષણમ પંચધા પ્રવિભજ્ય અગ્નિત્વેન ઉપાસનમ ઉત્તર માર્ગ પ્રતિપત્તિ સાધનમ
વિદિત સન આહ. જો આગળ જે ગ્રંથ છે એ ગ્રંથના ઉપર આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્ય શું કહે છે જોઈએ. ઉચ્ચારણ કરી ચૂક્યા ભાષ્યનું. હવે આપણે ભાષ્યનું તાત્પર્ય જોઈએ. કેટલા પ્રશ્નો કર્યા હતા? 5 પ્રશ્ન કર્યા હતા. તો જે ક્રમથી પ્રશ્નો કર્યા હોય એ ક્રમથી ઉત્તર પ્રદાન કરવો પડે ને. પણ રાજા સૌથી પહેલા 5મા પ્રશ્નનો ઉત્તર આપે છે. પહેલાના બદલે 5મા પ્રશ્નનો ઉત્તર આપે છે. ભાષ્યકાર લખે છે પંચમ્યામ આહુતો આપઃ ઇતિ અયમ પ્રશ્ન પ્રાથમ્યેન અપાક્રિયતે. પંચમ્યામ આહુતો આપઃ પુરુષવચસો ભવંતી ઇતિ. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન સૌથી પહેલા રાજા એનો ઉત્તર આપે છે. પ્રાથમ્યેન અપાક્રિયતે. સૌ પ્રથમ પહેલા એનું અપાકરણ કરે છે. નહીં તો ક્રમ કેવો હોવો જોઈએ? યથા પ્રશ્નમ એવ પ્રતિવચનમ ઉક્તિમ ઉચિતમ. જે ક્રમથી જે પ્રશ્ન કર્યો એ ક્રમથી જ ઉત્તર આપવા યદ્યપિ જોઈએ. પણ પંચમમ તો પ્રશ્નમ પ્રાથમ્યેન પ્રતિવદતા ક્રમો નિરાકૃત. અને શ્રુતિમાં તો એવું જોવા મળે છે કે 5મો પ્રશ્ન જે છે એ સૌ પ્રથમ રાજા બતાવે છે એનો ઉત્તર. તો પછી ક્રમનું નિરાકરણ થઈ ગયું કહેવાય. રાજાએ ક્રમનું ઉલ્લંઘન કર્યું કહેવાય. રાજાએ સૌથી પહેલા પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ. એના બદલે રાજા 5મા પ્રશ્નનો ઉત્તર પહેલા આપે છે. તતઃ કિમ કારણમ. એનું શું કારણ હોઈ શકે? અતઃ આહ. એટલે ભગવાન ભાષ્યકાર જે છે એ કહે છે કે પંચમ્યામાં આવતો આપહ એ જે પ્રશ્ન છે અયમ પ્રશ્ન પ્રાથમ્યેન અપાક્રિયતે. પ્રથમ એનો ઉત્તર આપવામાં આવે છે. કેમ? એનું કારણ શું છે? ક્રમનો બાદ કરી અને 5મા પ્રશ્નનો ઉત્તર પહેલા કેમ આપે છે? તો કહ્યું કે તદ અપાકરણમ અનુ ઇતરેષામ અપાકરણમ અનુકૂલમ ભવેત. કારણ કે એટલા માટે કે 5મા પ્રશ્નનો ઉત્તર જો પહેલા થઈ જાય તદ અપાકરણમ, એના અપાકરણથી એટલે નિરાકરણથી, એના સમાધાનથી ઇતરેષામ બીજા જે 4 પ્રશ્નો છે ને એનો ઉત્તર દેવો અનુકૂળ થઈ જાય છે. કારણ કે એ 5 પ્રશ્નનો ઉત્તર એકબીજા સાથે જોડાયેલો છે. એટલે જો 5મા પ્રશ્નનો ઉત્તર જો પહેલા પ્રદાન કરવામાં આવે તો ઇતરેષામ એટલે જે 4 પ્રશ્નો છે એનો ઉત્તર દેવામાં અનુકૂળતા થાય છે. તો અનુકૂળતા એટલે ઉત્તર દેવાવાળાને પણ અને શ્રોતાને પણ બેવને અનુકૂળતા પ્રાપ્ત થાય છે. તો મનુષ્યનો એ સ્વભાવ રહ્યો છે, જે વસ્તુ અનુકૂળ હોય ને એ પહેલા કરતો હોય છે. મનુષ્યનો સ્વભાવ છે. થોડું ઘણું જો વધારે ચાલવાનું હોય અને કંઈક શોર્ટકટ મળી જતો હોય, કોઈકનું છીંડું પાડીને ચાલવું પડે તો એ છીંડું પાડીને નીકળી જાય કે અહીંયાથી નજીક પડે છે એટલે. પણ ત્યાં રસ્તો છે કે નહીં? તો કે હજી તો પ્લોટ પડ્યો છે ને, હજી ક્યાં ઘર થઈ ગયું છે, ચાલો અહીંથી. એવું નથી કરતા.
એ મનુષ્યનો સ્વભાવ છે. જે વાત અનુકૂળ હોય એ પહેલા થઈ છે. એટલે પાંચમા પ્રશ્નના નિરાકરણથી બીજા ચારેય પ્રશ્નનો ઉત્તર જે છે એ સરળ થઈ જાય છે, દેવાવાળાને અને ગ્રહણ કરવાવાળાને માટે, બેયને માટે. કાંઈ વાંધો નહીં. ચાલો તો ભગવાન ભાષ્યકારની સામે એક પ્રશ્ન બીજો ઊભો થાય છે સજ્જનો. એ પ્રશ્ન શું છે? ભાષ્ય ટીકાકાર એ પ્રશ્ન ઉઠાવે છે. શું છે પ્રશ્ન? નનુ વાજસનેયકે અગ્નિહોત્ર પ્રકરણે અગ્નિહોત્ર આહુતિ અપૂર્વ પરિણામમ જગત ઇતિ ઉક્તમ તદેવ ઇહ અપી વિવક્ષતે ચેત કિમ અનેન પિષ્ટપેષણ ન્યાયેન ઇતિ આશંક્ય અર્થભેદમ વક્તુમ અગ્નિહોત્ર પ્રકરણ સ્થિતમ અર્થમ અનુવદતિ. જો ઉપનિષદો જે છે એમાં ઘણીવાર એકની એક વાત આવતી હોય અલગ અલગ શાખા ભેદથી, તો એમાં પ્રશ્ન ઉઠે કે ભાઈ એક શાખામાં જ્યારે વાત થઈ ગઈ તો એની એ વાત બીજી શાખામાં શા માટે કરવી જોઈએ? આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણની, એ સામવેદીય છાંદોગ્ય ઉપનિષદની અંતર્ગત આવે છે. આ વિદ્યા છે સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં આ ઉપલબ્ધ છે. એટલે કે આ પંચાગ્નિ વિદ્યા છાંદોગ્ય ઉપનિષદમાં પણ છે અને વાજસનેયક ઉપનિષદની અંદર પણ આ વિદ્યા આવે છે. અગ્નિહોત્ર પ્રકરણમાં વાજસનેયક ઉપનિષદ એટલે કે બૃહદારણ્યક ઉપનિષદ. કેવું ઉપનિષદ? બૃહદારણ્યક ઉપનિષદ. જો આપણે ત્યાં ઉપનિષદો તો બહુ છે, મુખ્ય કરીને 108 ઉપનિષદ માનવામાં આવે છે. પણ ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજીએ જે 10 મુખ્ય ઉપનિષદ છે ને એની ઉપર ભાષ્ય કરી અને ઉપનિષદનું તાત્પર્ય જીવ અને બ્રહ્મની એકતામાં છે એ નિર્ધારિત કર્યું. એટલે 10 મુખ્ય ઉપનિષદનો અર્થ તાત્પર્ય બતાવી દીધો. એટલે ઇતર બીજા બધા ઉપનિષદનો પણ આ જ અર્થ થાય છે એ નક્કી કરવાનું હોય છે. અને ઉપનિષદો જે છે એ ચારેય વેદોના અંતમાં પ્રાપ્ત થાય છે. વેદ કેટલા છે સજ્જનો? 4 છે. ઋક, યજુર, સામ અને અથર્વ. ઘણા લોકોને ભલે સનાતન ધર્માવલંબી હોય પણ એને વેદોના નામ યાદ હોતા નથી. તો પછી એના છોકરાઓને તો ક્યાંથી હોય? બોલ. અને પછી ડીંગ હાકે અમે તો સનાતન ધર્માવલંબી છીએ. સનાતન ધર્મના આધારભૂત વેદો શું છે, એના નામ શું છે, કેટલા છે, એ જ જો ખબર ન હોય તો એ કેવી રીતે પોતાને વૈદિક ધર્માવલંબી કહી શકે? સજ્જનો, પરિસ્થિતિ પણ વર્તમાન કાળમાં એવી સર્જાતી જાય છે અને દિન પ્રતિદિન એ પરિસ્થિતિ ઓછી થવાના બદલે વધતી જાય છે. એટલે 5-25 વર્ષ પછી તો છોકરાને વેદ શું એ જ બોધ નહીં હોય એવું દેખાય આવે છે અત્યારે.
કારણ કે લોકો છોકરાઓને ભણાવવામાં તો માને છે, ભણાવવા જોઈએ એમાં તો માને છે, પણ શું ભણાવવું જોઈએ એમાં ભ્રાંત નહીં, એક બાજુ જ છે, વિપરીત છે. ભ્રાંતિ, સંશય અને વિપર્યની અંદર ફરક હોય છે. જો વિપર્યયથી ગ્રસ્ત છે, સંશયથી નહીં. સંશય જે હોય ને એ બે કોટિક હોય છે. સંશય બે કોટિક હોય છે. જેમ કે સ્થાણુર્વા પુરુષોવા, આ હલકું અંધારું ને હલકું અજવાળું હોય, સામે ઝાડનું ઠૂઠું દેખાતું હોય, તો માર્ગે જવા વાળાને સંદેહ થાય છે કે સામે સ્થાણું છે કે પુરુષ છે. એ નક્કી ન થાય. સ્થાણું એટલે ઠૂઠું ઝાડનું, પુરુષ ઉભો છે કે સ્થાણો છે નક્કી નથી થતું, તો ડર લાગે છે. તો સ્થાણો છે કે પુરુષ છે એ બે ઓપ્શન વિકલ્પ છે, એને સંશય કહેવામાં આવે. અને સ્થાણું હોવા છતાં એ પુરુષ છે એવા પ્રકારનું જ્ઞાન એને વિપર્યય જ્ઞાન કહેવામાં આવે. એટલે કે ત્યાં પુરુષ હોય એવું લાગે છે, એટલે શું ખબર આપણે ત્યાં જઈએ અને આપણને લૂંટી લે. એટલે માર્ગી શું કરે છે, ત્યાંથી પાછો વળી જાય છે, ભયાક્રાંત થઈને પાછો વળી જાય છે. કારણ કે સ્થાનોની અંદર પુરુષ બુદ્ધિ થઈ, દ્રશ્યમાન પદાર્થ સ્થાનો હોવા છતાં પુરુષ બુદ્ધિથી ગ્રસ્ત થઈને એ ત્યાંથી ભયના માર્યા એ પાછો વળી જાય છે કે ન જાણે મને એ માર્ગમાં લૂંટવા ઊભો હશે, મારી પાસે જે કઈ ધન સંપત્તિ છે એ હું ત્યાં જાઉં અને પકડીને મારીને લૂંટી લે તો. એટલે પાછો વળી જાય છે. તો સ્થાનોની અંદર પુરુષ બુદ્ધિ થવી સજ્જનો એને વિપર્ય કહેવામાં આવે છે, સંશય નહીં. વર્તમાન કાળમાં હાલત એ છે કે પ્રત્યેક મનુષ્ય જે છે એ ભણાવવામાં તો સમજે છે કે છોકરાઓને ભણાવવા જોઈએ, પણ શું ભણાવવું એ ખબર નથી. એટલે વિપર્યય. છોકરાઓને વૈદિક પરંપરાનો બોધ કરાવો, એ જ્ઞાન આપવું જોઈએ. એના બદલે વર્તમાન કાળમાં સ્કૂલ, કોલેજો વગેરે જે છે એની અંદર જે વિદ્યા પ્રદાન કરવામાં આવે છે એના માટે વર્તમાન કાળમાં મનુષ્ય પોતાના છોકરાઓને ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચે છે, લાખો રૂપિયા ખર્ચે છે. છોકરો ભણવા જાય, આખો દિવસ ભણે અને પાછો ઘરે આવે ત્યારે પાછો ટ્યુશનમાં જાય, ટ્યુશનમાંથી પાછો આવે ને બીજી જગ્યાએ ટ્યુશનમાં જાય. બિચારો છોકરો સવારથી સાંજ સુધી અડધો થઈ જાય. એટલે એને પછી બીજી વસ્તુ સાથે કોઈ કનેક્શન, પછી એની માતા યા એની દાદી પારંપરિક કોઈ સંસ્કાર યા વાર્તા કહે તો એની મમ્મી કહેશે કે ના, એને વાર્તા નથી સંભળાવી, એને ભણવાનું છે. એટલે સાસુજીનું ને દાદાનું કાંઈ ચાલે. એટલે પછી એ છોકરો પાછો એવું તો થોડું કે બેલો 15 દિવસ પછી વળી પાછો એને ટાઈમ મળશે નહીં. જેમ જેમ એ આગળ વધે એમ એમ વિદ્યાનો ભાર વધતો જાય છે અને 25 વર્ષ સુધી ભણે. એ લગાતાર સતત
હવે 25 વર્ષનો થાય પછી એ માતાની પાસે વાર્તા સાંભળે, પરંપરાનું જ્ઞાન એને થાય? ન થાય. એટલે 25 વર્ષે, 26 વર્ષે, 27 વર્ષે એને પૂછો તો એને પરંપરાના કોઈ સંસ્કાર હોતા, કારણ કે એ ભણવામાં જ એટલો વ્યસ્ત રહ્યો કે એને પારંપરિક સંસ્કાર માટે એની પાસે સમય જ ન રહ્યો. એનું કારણ છે આજકાલની આ જે શિક્ષા છે એ જેણે લાગુ કરી છે એ ધૂર્ત છે. એ લોકો એ ધૂર્તતાથી આવું કરે છે કે સનાતન ધર્માવલંબી જે છે એને એના મૂળભૂત સંસ્કાર, એના આદર્શ, એના સિદ્ધાંત અને એના વારસાથી જો દૂર કરી દેવામાં આવે તો જ આ વૈદિક સનાતન ધર્મનું બળ જે છે એ ઓછું થાય. અને વિધર્મીઓ જે છે, ક્રિશ્ચનો જે છે, એને જે ભારતની અંદર રહી અને જે ધર્મ પરિવર્તન કરાવડાવવું છે ને એ એના માટે સરળ થઈ જાય. એટલે 25-27 વર્ષે પહોંચેલા બાળકને તમે કહો કે આપણો ધર્મ સનાતન છે અને એ કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યો હોય એટલે ક્રોસ કરતા એ શીખી ગયો હોય. ક્રોસ એટલે ખબર પડી? આ રીતે ક્રોસ, આમ આમ કરતા એ શીખી ગયો હોય સ્કૂલમાં. હવે ઘરે આવીને એની દાદી, એની માતાને તો કઈ મતલબ જ નથી. એની દાદી એમ કે ભાઈ એ રીતે પ્રણામ ન કરાય, હાથ જોડીને પ્રણામ કરાય. તો છોકરો તરત તમને પૂછશે કે એમાં શું ફેર પડતો હશે, એમાં શું વાંધો? હાથ જોડીને પ્રણામ કરીએ કે આ રીતે ક્રોસ કરીને કરીએ તો શું ફેર પડે? તો એને ધર્મના ભેદ પ્રત્યે કોઈ બોધ જ નથી. તો પછી ક્રિશ્ચન યા મુસ્લિમ યા કોઈ અન્ય જે ધર્મ છે એના પ્રત્યે એને કોઈ બોધ નથી કે ભાઈ આ વિધર્મી છે, આપણો ધર્મ સનાતન ધર્મ છે, આ વિધર્મી છે, એનો એને કોઈ બોધ નથી. એટલે એને સામાન્ય લે છે. તો પછી એના છોકરાઓને મિત્ર કરશે અને પછી હાલત એ થશે કે એની સાથે ફ્રેન્ડશીપ કરશે, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવશે અને પછી 25 વર્ષે એમ કહેશે કે મારે તો એની સાથે મેરેજ કરવા છે. પણ એ ક્રિશ્ચન છે, મુસ્લિમ છે, તો કે એમાં શું થઈ ગયું? પછી તમે એને શત્રુબોધ નહીં કરાવી શકો. અને પછી છોકરો એટલે કે મારે તો બસ એની જ સાથે લગ્ન કરવા છે. એટલે પછી વર્તમાન કાળની હાલત એ છે કે તમે એને ગમે તે કરો પછી એ તમારું માનવા તૈયાર થતો, એ ભાગીને લગ્ન કરી લે છે. શું કરો તમે? તો એનું કારણ એ એક જ નથી. આજની શિક્ષા પદ્ધતિ જે છે ત્યાંથી જ આ દૂધ પાવામાં આવે છે. પણ આપણા લોકોને ખબર નથી. આપણે તો ગૌરવ લઈએ કે મારો છોકરો તો અંગ્રેજી સ્કૂલમાં ભણે છે. એટલે એને વૈદિક ધર્મ શું છે એ બાળકને 25 વર્ષ સુધી એને કોઈ ખ્યાલ આવતો નથી. એટલે 25 વર્ષના છોકરાને પૂછો કે વેદો શું છે તો એ આજે ખબર નથી એને. તો 4 વેદો છે. કેટલા છે? 4 વેદો છે. અને 4 વેદોના અંતમાં ઉપનિષદો જે છે એ ઉપલબ્ધ થાય છે. તો આની આ જ પંચાગ્નિ સંબંધી વાત છે એ શુક્લ યજુર્વેદની બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ વાત ઉપલબ્ધ છે. શુક્લ યજુર્વેદની બૃહદારણ્યક ઉપનિષદ. જો યજુર્વેદના આપણે ત્યાં 2 પ્રકાર જોવા મળે છે, શુક્લ અને કૃષ્ણ. શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. દક્ષિણ ભારતમાં
કૃષ્ણ યજુર્વેદની પરંપરા ચાલે છે. ઉત્તર ભારતમાં શુક્લ યજુર્વેદની પરંપરા ચાલે છે. તો શુક્લ યજુર્વેદની જે બૃહદારણ્યક ઉપનિષદ છે, અને બૃહદારણ્યક ઉપનિષદ છે એ શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ બેઉમાં ઉપલબ્ધ છે. પણ ભગવાન ભાષ્યકાર શુક્લ યજુર્વેદની બૃહદારણ્યક ઉપનિષદ ઉપર ભાષ્ય કર્યું છે. તો બૃહદારણ્યક ઉપનિષદની અંદર અગ્નિહોત્ર બ્રાહ્મણ નામનું પ્રકરણ છે. કેવું? અગ્નિહોત્ર બ્રાહ્મણ. તો અગ્નિહોત્ર બ્રાહ્મણ પ્રકરણની અંદર પણ આ જ પ્રશ્ન સંબંધી ચર્ચા આવી છે. તો ભગવાન ભાષ્યકાર જે છે એ જિમ્મેદાર છે. વેદોનો ઉપનિષદનો અર્થ કરવામાં એ જવાબદાર છે, જવાબદેહ છે. સનાતન ધર્મ પ્રત્યે જવાબદેહ છે ભગવાન શંકરાચાર્ય છે. તો ભગવાન શંકરાચાર્યને કોઈ પૂછે કે આ પંચાગ્નિ વિદ્યા સંબંધી વાત તો બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આવે છે, અગ્નિહોત્ર પ્રકરણની અંદર પણ અગ્નિહોત્રની આહુતિના અપૂર્વના પરિણામ રૂપે આ જગત છે એવું એમાં કહ્યું છે. તો એ જ વાત જો અહીંયા પણ વિવક્ષિત હોય તો એકની એક વાત બીજી જગ્યાએ કરવી એને પિષ્ટ પેષણ કહેવામાં આવે. શું કહેવાય? પિષ્ટ પેષણ. એકવાર જે પીસી નાખ્યું હોય, પીસી નાખ્યું એટલે ખાંડી નાખ્યું હોય, તમે એને પાછું બીજી વાર ખાંડણીમાં નાખીને ખાંડો તો એ શું કહેવાય? નિરર્થક કહેવાય. પિષ્ટ પેષણ કરવાનો કોઈ લાભ ખરો? એકવાર પીસાઈ ગયું પછી એને પીસવાનો કોઈ લાભ નહીં. એવો પ્રશ્ન અહીંયા ઉઠેલો છે. તો ભગવાન ભાષ્યકાર આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તર આપે છે. ભગવાનની કૃપા હશે તો એની ચર્ચા આપણે આગળના પ્રવચનની અંદર કરી શકાશે. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ